રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હલચલ જોવા મળશે અને બંગાળના ઉપસારમાં ફરી હલચલ જોવા મળશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે પંચમહાલ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા રહેલી છે। રાજ્યમાં ઠંડીમાં વધઘટ થઈ શકે છે અને પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે એવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે। આગામી દિવસો અંગે જોવા જઈએ તો એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો, યુરોપ ખંડમાંથી આવતા ઠંડા પવનો અને ધ્રુવીય પવનો જે દ્વારા મર્જ થતા હતા એટલે ઠંડી પડી। ઘણી વખત પવનની દિશા બદલાતા ઠંડી ગાયબ થઈ જતી હોય છે, ઓછામાં ઓછી ઠંડી પડે છે, કારણ કે કોઈ મજબૂત પશ્ચિમ વિક્ષેપ ભણવા આવ્યા હતા નહીં। અને આ જે ઠંડી પડતી હતી તે એશિયા ખંડના ઠંડા પવનો અને અન્ય યુરોપ ખંડના ઠંડા પવનોના કારણે થવામાં હતી। પરંતુ હવે ધીરે ધીરે એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરના બીજા પખવાડિયામાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તે થતો જશે તેમ તેમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। જાન્યુઆરીમાં પશ્ચિમ વિક્ષેપ આવશે, ફેબ્રુઆરીમાં આવશે અને માર્ચમાં આવશે, એટલે માવઠાઓ થવાની શક્યતા વધી જશે। પરંતુ લગભગ ડિસેમ્બરમાં ઘણા પલટાના કારણે માવઠા થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે ક્લાઇમેટ ચેન્જ એક પરિબળ ગણાય છે। આ પરિબળ કેટલા અંશે અસર કરતા રહેશે જોવાનું રહ્યું। પરંતુ હાલમાં જે પશ્ચિમ વિક્ષેપ આવી રહેલ છે તે પશ્ચિમ વિક્ષેપમાં નીચલા લેવલથી તેની શું અસર થાય છે અથવા પશ્ચિમ વિક્ષેપ પર કઈ વિપરીત અસર થાય છે તે તો સમય જ કહેશે, કારણ કે ભવિષ્યના ગર્તમાં હજુ કહી શકાય